સુરત સાયબર ક્રાઇમ સેલે કેબીસી એટલે કે કૌન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડ મામલે મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા આ ગેંગના બે આરોપીઓ ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફ્ફર અલી શમસુલ હકને આસામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીએ ફરિયાદીને 25 લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનો વિશ્વાસ અપાવી રજિસ્ટ્રેશન ફી, જીએસટી, આરબીઆઈ ક્લિયરન્સ, ઇન્સ્યોરન્સ સહિતના અલગ અલગ ચાર્જના બહાને કુલ 13,51,450 રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ પાવરના બનાવટી લેટરપેડ અને ચેક મોકલી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ નંબરના વોટ્સએપ આઈપી પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ફ્રોડમાં વપરાયેલા બેંક એકાઉન્ટ આસામના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમને આસામ મોકલી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પકડાયેલા આરોપીઓ ઇજાજુલ જલાલુદ્દીન અને મુઝફ્ફર અલી શમસુલ હક પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલી કમિશનના આધારે ફ્રોડ ગેંગને આપતા હતા અને એકાઉન્ટમાં આવતા રૂપિયા એટીએમ અને ચેક મારફતે ઉપાડી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતા. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં બે આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને બે કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં એઝાઝુલ હક, તો એમની ધરપકડ કરી અને કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યો તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે એકાઉન્ટ આપતો હતો એમાં એ લોકો મોકલતા હતા. તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું.